मेरी माँ मेरे साथ है नाद સાથે રજૂ કરપડાની ગર્જના વિસાવદરમાં ખેડૂત સંકલ્પ યાત્રાનો ભવ્ય પ્રારંભ વિસાવદર ખાતે આજે ખેડૂત એકલતાના પ્રતીક સમાન ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. મોટરસાયકલ અને કારના વિશાળ કાફલા સાથે નીકળેલી આ રેલીને સમગ્ર પથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે આયોજિત જાહેર સભામાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અને સ્થાનિક ધારાસભ્યો પર આકરા પ્રહારો કરી રાજકીય ગરમાવો લાવી દીધો હતો. સંઘર્ષની વાત અને દીવારનો ડાયલોગ. સભાને સંબોધન રાજુ કરપડા ભાવુક અને આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાની જૂની પાર્ટી છોડ્યા બાદ થયેલા વ્યક્તિગત આક્ષેપોનો જવાબ આપતા ફિલ્મી અંદાજમાં જણાવ્યું કે જ્યારે મેં પાર્ટી છોડી હતી ત્યારે લોકો પૂછતા હતા કે હવે તમારી સાથે કોણ છે, ત્યારે મેં કહ્યું હતું કે મેરી માં મેરી સાથે, અને આજે આ હજારો ખેડૂતો રૂપી માં મારી સાથે ઊભી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા 8 વર્ષથી તેઓ ખેડૂતો માટે લડી રહ્યા છે અને જ્યાં સુધી ખેડૂતોનો સાથ છે ત્યાં સુધી તેમને કોઈ ખતમ કરી શકશે નહીં. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જે પાર્ટી માટે તેમણે રાત દિવસ એક કરીને પરિણામ લાવ્યા તે જ પાર્ટીએ તેમને ગદ્દાર કહી ગાળો આપી અને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો. પોતાની રણનીતિ સ્પષ્ટ કરતા કરપડાએ કહ્યું કે તેઓ રાજકીય માણસ નથી અને તેમણે ધારાસભ્ય બનાવવાની કોઈ લાલચ નથી. તેમના માટે વિધાનસભા કરતા ખેડૂતોનો દિલમાં સ્થાન મેળવવું વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું કે હાલ આ લડાઈ સંપૂર્ણપણે બિનરાજકીય છે અને ભવિષ્યમાં ખેડૂતો છે જે આદેશ આપશે તે મુજબ તેઓ આગળ વધશે. ખેડૂતોના હિત માટે તેઓ પોતાના પ્રાણ પથરવા પણ તૈયાર છે. બાઇટ રાજુ કરપડા, બાઇટ ડોક્ટર હિતેશ વઘાસિયા. રાજુભાઈને એકને આવો બનાવ થયો છે એવું નથી હો. હું બીજા 2-3 અનુભવ અને ઉદાહરણ સહિત કહું કે રાજુભાઈ જેલમાં ગયા તો એમને છોડાવવા માટે જામીન તો ન અપાવ્યા. એવા વિસાવદરના અનુભવ કહું કે વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર જ્યારે બબાલ થઈ અનાજ કૌભાંડ દરમિયાન, ત્યારે એ કૌભાંડ દરમિયાન જે કોઈ લોકોએ, વેપારીઓએ ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કોમેન્ટ કરેલી હતી અને એ લોકોની જ્યારે ધરપકડ થાય છે, 10-10, 15 દિવસ સુધી એ લોકોને જેલમાં રહેવું પડે છે, ત્યાં પણ એ વ્યક્તિ એમને બચાવવા માટે કે એમના જામીન કરાવવા માટે નથી જઈ શકતા. અરે એમની તો વાત દૂર રહી, પોતાના કાર્યકરો ઉપર જ્યારે ફરિયાદ થાય તો એમને આગોતરા, પોતે એવું કહે છે કે હું LLB છું, તો એમના આગોતરા કરાવવાના બદલે હારતોરા કરીને એમને જેલમાં મોકલે. શા માટે? રસ્તામાંથી કાંટો ક્લિયર થાય એટલા માટે. અને આવી જ્યારે નીતિ કોઈ પણ પાર્ટી અપનાવતી હોય કે ખેડૂતોના વિરોધની વાત કરતી હોય તો એવા લોકોને જાકારો આપવાનો સમય ચોક્કસથી આવી ગયો છે. વધારે કઈ વાત નહીં કરતા છેલ્લે એટલું જ કહીશ કે ખેડૂતો માટે આપણે સૌ સાથે મળી જ્ઞાતિ, જાતિ, તમામ વસ્તુ ભૂલી આપણે સૌ એક થઈએ અને આપણા હકની લડાઈ, જે ખેડૂતોના માટે હિતની વાત છે, એ લડાઈ લડીએ. અને જ્યારે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ત્યારે કૃષિ પ્રધાન દેશમાં એક જ સંકલ્પ કે કૃષિ સદર, ખેડૂત સદર તો દેશ સદર. આ સંકલ્પ સાથે આપણે સૌ રાજુભાઈને ટેકો આપી અને એમની જે કિસાન સંકલ્પ યાત્રા છે એમને સફળ બનાવીએ અને આવનારા દિવસોમાં રાજુભાઈ કિસાનો માટે એમના મનમાં જે સંકલ્પો છે એ પરિપૂર્ણ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. ખર્ચી અને ખેડૂતો આવ્યા છે, માતાઓ બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ. આ તકે મહત્વની વાત કે ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત શા માટે થઈ? સંકલ્પ શેનો લેવાનો છે? તો ગુજરાતમાં હાલ બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડતા સંગઠનો ખરા, પણ આખા ગુજરાતમાં જેનો વ્યાપ હોય એવા સંગઠનો ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. રાજકીય પાર્ટીઓ ખેડૂત સંગઠનને ખાઈ જવાનું કામ કરે છે. કોઈ ખેડૂત આગેવાન બહાર આવ્યો, ખબર પડે કે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે,
ખેડૂતો આ આગેવાનની સાથે જશે. આવી જ્યારે ખબર પડે ત્યારે રાજકીય પાર્ટીઓ એક થઈ અને ખેડૂત નેતા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાનું કામ કરે છે ને અમે હળદરની ઘટના પછી જોયું છે. દોસ્તો, મહત્વની વાત એ છે કે સંકલ્પ શેનો કરવા નીકળ્યા છીએ? તો રાજુ કરપડાએ જોયું છે કે મારા ખેડૂતોને દેવામાંથી કેમ બહાર કાઢી શકાય. છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટેની લડાઈ લડતો આવ્યો છું અને કાયમ માટે જ્યારે જરૂર પડશે ને ત્યારે ખેડૂતોની વચ્ચે ઊભો રહેવાનો છું. છેલ્લા 8 વર્ષથી લડ્યા. 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં રહીને પણ ખેડૂતો માટે કામ કર્યું. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોએ બોલાવ્યા છે, ત્યારે ખેડૂતોની વચ્ચે રહ્યા છે. અનેક એવા ખેડૂતોના લાભ અપાવવાની વાત હોય તો રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પર હતો એના કરતા પણ વધારે લાભ અપાવી શક્યો છું જ્યારે બિન રાજકીય લડાઈ લડતો હતો. દોસ્તો, 2018, 19, 20 સતત અતિવૃષ્ટિ થઈ. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાક નુકસાન થયું. એ વખતે પણ બિન રાજકીય લડાઈ લડ્યા અને ખેડૂતોને વળતર ચૂકવડાવ્યું. અહીંયા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન સંપાદનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન માપણીમાં થયેલી ભૂલોની સામે લડત લડવાની વાત હોય તો પણ ભલે, જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થયો ત્યારે ખેડૂતોની વચ્ચે ઉભા રહીને ખેડૂતો માટે લડ્યા છીએ. ઘણા લોકો કહેતા કે ખરેખર આ પાર્ટી છોડીને તમે મેદાનમાં ઉતર્યા છો, જાહેરાત તો કરી દીધી છે, પણ સાથ કોણ આપશે? તો દીવાર પિક્ચરમાં એક ડાયલોગ આવે છે, માં મેરી સાથ હૈ. હું અહીંયા કહું છું, મારી માં મારી હારે છે, એના આશીર્વાદ ભેગા છે, પણ હજારો ખેડૂતો મારી સાથે છે. આજે અહીંયા પ્રૂફ કરી દીધું છે. દોસ્તો, જ્યાં સુધી તમારો સાથ અને સહકાર મળતો રહે છે, કોઈ તાકાત નથી કે રાજુ કરપડાને ખતમ કરી શકે. પ્રયત્ન ઘણા બધા થાય છે. પાર્ટી છોડતાની સાથે સૌથી વધારે મેં જેના માટે કામ કર્યું હતું એ જ પાર્ટીએ સૌથી વધારે ગાળો દીધી. દુઃખ એ વાતનું છે કે આ વિસાવદરમાં તમે બધા એના સાક્ષી છો, જેના માટે રાત દિવસ મહેનત કરી 1.5 મહિના સુધી વિસાવદરમાં રોકાયા, પરિવારથી દૂર રહ્યા, 1.5 મહિના સુધી રાત દિવસ મહેનત કરી, સંઘર્ષ કર્યો, પરિણામ લઈ આવ્યા. બદલામાં રાજુ કરપડાને મળ્યું શું? રાજુ કરપડા કેવી રીતે જેલમાં રહે એના પ્રયત્ન થયા. ઘણા લોકોને આવું થતું હોય છે, શા માટે રાજુ કરપડા એક જ વ્યક્તિને ટાર્ગેટ કેમ કરે છે? ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી, ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટીમાં જશે. હવે ભવિષ્યવાણી હમણાં બંધ થઈ ગઈ છે. અમારે શું કરવાનું છે, રાજુ કરપડાએ શું કરવાનું છે, તો મારા ખેડૂતો નક્કી કરશે. અને આવનાર સમયમાં જ્યારે ખેડૂતો કહેશે ત્યારે રાજુ કરપડા નિર્ણય લેશે. તમને બધાને હું પૂછું છું કે હું કાંઈ પણ નિર્ણય લઉં, અત્યારે લડું છું તમારી માટે, આવનાર સમયમાં પણ લડવાનો છું. અત્યારે બિન રાજકીય લડાઈ છે, બની શકે કે અહીંયાથી સ્ટેજથી ઉતરતાની હારે જ હું કોઈ પાર્ટીમાં જોડાઈ જાઉં. તમને કોઈને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને મને કહો, તમને કોઈને વાંધો છે ખરા? વિસાવદર, ભેહાણ, જુનાગઢના ખેડૂતોને વાંધો નથી, તમારા ધારાસભ્યોને વાંધો છે. એને ઉપાધિ ઈ કરી છે કે હાલો 22 પછી આ પેટા ચૂંટણી આવી, 22 માં મેળ ન પડ્યો, પેટા ચૂંટણી આવી. હજી પૂછજો તો ખરા, ધારાસભ્ય હાથે ગયા હતા કે આળકતરી રીતે ધક્કો મારીને મોકલી દીધા હતા અને પેટા ચૂંટણી જાણી જોઈને લઈ આવ્યા હતા? આ જાણવા જેવો ઇતિહાસ છે. પેટા ચૂંટણી આવી છે કે લાવવામાં આવી? ધારાસભ્ય ગયા પહેલા જ ઉમેદવાર નક્કી થઈ ગયો તો હિતેશભાઈ ને બાપડાને ખબર નથી. તો અહીંયા ઢોલની ડાગલી વગાડ્યા કરતા, હું લડીશ. નામ જાહેર થયું ત્યારે ખબર પડી, મને ફોન આવ્યો કે નામ તો મારું આવ્યું ને. કીધું એ તો અગાઉ નક્કી થયું, ઓલા રાજીનામું નથી દીધું, તેથી નક્કી હતું રાજીનામું દેવડાવવું છે ને પછી ચૂંટણી લાવવાની છે. આપણે આવા રાજકીય માણા નથી. આપણું સીધું ગણિત એ છે, ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે અને મારા ખેડૂતોના દિલમાં રાજુ કરપડા સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. જ્યાં સુધી તમારા માટે લડી શકાશે ત્યાં સુધી લડશું. ભગવાનની મરજી હશે એ દિવસે જે પણ રાજકીય પાર્ટીમાં જવાનું હશે ત્યાં જઈશું. પરંતુ આજનો તમારો પ્રેમ, તમારી લાગણી